સુરત મહાનગરપાલિકાના સદનમાં પાણીના મીટર હટાવવા અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી કરવા મુદ્દે ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મનપાની મુગલીસરા ઓફિસમાં આમ આદમી પાર્ટી ગુજરાત ઇલેક્શન ઇન્ચાર્જ ગુલબરસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા મળવા પહોંચ્યા હતા, પરંતુ તેમની ઉપર સામાન્ય સભા ખંડમાં જવા દેવાયા ન હતા. કોર્પોરેટરે પોતાના નેતાઓને નીચે મળવા એક બાદ એક ઉતર્યા હતા. સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસકો લોકશાહીનું હનન કરી રહ્યા છે. આજની સામાન્ય સભામાં પણ ભારતીય જનતા પાર્ટી જે વિપક્ષના જવાબો નથી આપી શકતી, તેમજ વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તના સમર્થનમાં ન હોવાથી તેમને વિરોધ પણ ન કરી શકે તેવી દરખાસ્ત હોવાથી ગમે તેમ કરીને સામાન્ય સભા આટોપી લેવા માને છે. તેમણે વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે પોતે કુશાસન હોવાનો આજે પરિચય આપ્યો છે. સામાન્ય સભા પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય ગીતનો પણ દુરુપયોગ કરે છે. એટલે કે આપણી આન બાન શાન જે આપણું રાષ્ટ્રગીત છે તેનું અપમાન કોઈ જ ના કરી શકે, એટલે સભા પૂરી કરવા માટે રાષ્ટ્રગીત ચાલુ કરીને રાષ્ટ્રગીતનું પણ અપમાન કરે છે. પરંતુ હવે લોકશાહીનું આ અપમાન સહન કરવામાં નહીં આવે. આમ આદમી પાર્ટીના નગરસેવકો આ બાબતે સદનમાં જ ધરણા પર બેસી ગયા છે. વધુમાં જણાવ્યું હતું કે અમારી એ માંગ છે કે સામાન્ય સભાના નિયમોનો દુરુપયોગ બંધ કરવામાં આવે, તેમજ સભામાં જ્યાં સુધી વિપક્ષ અને શાસક પક્ષ બંને એમ ન કહે કે હવે સામાન્ય સભાના તમામ કામો ઉપર વ્યવસ્થિત અને જનહિતમય ચર્ચાઓ થઈ ગઈ છે, ત્યાં સુધી રાષ્ટ્રગીત શરૂ કરવામાં નહીં આવે. એટલે કે શાસકો અને વિપક્ષો બંને સાથે મળીને સભા પૂર્ણ જાહેર કરે ત્યારે જ સભા પૂર્ણ થઈ ગણવામાં આવશે. 0 અવર્સમાં ઓછામાં ઓછી 15 મિનિટ બોલવા દેવામાં આવે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.